દાળને ઠંડા કરી મસ્ત ખાવાના છે. શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો આપણે મસ્ત લોખંડ ઠલવાઈ રહ્યું છે, અને શેના માટે લોખંડ ઠલવાય છે ને આજે પ્રકાશભાઈને પૂછવાનું છે. કેમ કે ઘણા દિવસ પછી તમને એ વ્લોગમાં દેખાશે. જો કે કાલના વ્લોગમાં તો એ હતા જ, પણ એનું એટલું એના ઉપર કામ છે એટલે પોસિબલ નથી આ બધી વસ્તુ. પણ આજે એ ફ્રી છે થોડાક, તો આજે એને આપણે પૂછી લઈએ કે ભાઈ આપણી નવી ગૌશાળા ટૂંકમાં નવો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે, એ આપણે પ્રકાશભાઈ જણાવશે ફ્રી. અને અત્યારે ભાઈ આપણી ગૌશાળા નવું કામ ચાલુ છે, નવો પ્રોજેક્ટ આપણી ગૌશાળાનો, તો એના માટે લોખંડ પણ સવારમાં આવી ગયું છે. અને ચાલો તો હું તમને આગળ બતાવીશ. ભાઈ સવારમાં મસ્ત આવી ગયું છે, લોખંડ ઠલવાય છે. અને ભાઈ શેના માટે ઠલવાય એ હું એ અમને ન ખબર પડે. તો અમારા બંને ભાઈઓ સવારમાં મસ્ત વાતું કરે છે, અને લોખંડ પણ આવી ગયું છે. અને જો તમે આવું ચાલે છે. પ્રકાશભાઈ આવી ગયા છે મહુવાથી. અને આ બધું શું છે પ્રકાશભાઈ? સિંગ તેલ છે. શેના માટે છે? તો આપણે જે ઓર્ગેનિક સિંગ કરેલી હતી ને, એ બધી સિંગનો મસ્ત ઉતારો આવ્યો હતો, અને ચોમાસાનો વરસાદ થયો એ પહેલાં આપણે મસ્ત લઈ લીધી હતી, અને એનું જ બધું આપણે સિંગ તેલ કઢાવ્યું છે. તો હવે આ બધા સિંગ તેલનું શું કરવાનું છે? વેચવાનું છે. અને જે પણ લોકોને આપણું સિંગ તેલ અને ઓર્ગેનિક સિંગ કરેલી હતી એનું જ છે. તો ઓર્ડર કરવો હોય તો શું કરવાનું રહેશે? આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો. અને વાડીએ નવો પ્રોગ્રામ શું ચાલુ છે? જીવામૃત, ગણકૃપામૃત, બે અમૃત. નિમસ્ત્ર. ઓહો, એટલા બધા પ્રોગ્રામ ચાલુ છે. શું કે ઓર્ગેનિક માથે ઉતરી જવું પછી શું હોય? હા, એટલે સારી ખેતી. એનું લોખંડ જ આવી ગયું છે. માથે રેલિંગ બનાવવાનું છે ને એનું. રેલિંગ જે 50 RPM ના આટે બધું અંદર ઉલોણાની ઘડે ફરે ને એના. તમે લાવ્યા છે ને મોટી મોટર? હમણાં આ બધું કામમાં ભાઈ દોડા દોડી છે. ઘડીક ભાવનગર જાય, ઘડીક અલંગ જાય, ઘડીક સુરત જાય, ઘડીક મહુવા જાય. ટ્રાવેલ એટલું બધું ટ્રાવેલ કરવાનું, મહેનત કરવાની, સંઘર્ષ કરવાનો લાઈફમાં સક્સેસ થવા માટે. અને ઉંમર તો કે સંઘર્ષની 19 વર્ષ ઉંમર છે, ઓર સંઘર્ષનો કોઈ પાર નથી. ભાઈ નાની ઉંમરમાં થોડીક મોટી જવાબદારી લઈ લીધી છે, એટલે પપ્પાએ બધી જવાબદારી ભાઈ ઉપર નાખી દીધી, એટલે થોડુંક કેવર આવે. આપણે કમાવાનો વારો આવે તો ઓછું કમાવવું પડે ને. એવું કમાઈ લેવાય ને. એવું નથી, ભાઈ મહેનત કરે છે, થોડુંક સારું છે. અને ભાઈ આપણે પ્રોડક્ટની બાબતમાં ફૂલ સપોર્ટ કરે. જો કે ફેમિલીના સપોર્ટ વગર આપણે આગળ વધી શકીએ નહીં. અને તારે ભગવાનને એવી પ્રાર્થના કરી કે તારી જેવો ભાઈ બધાને આપે, હરેક બાબતમાં સપોર્ટ કરે. ઋષિનું કેમ કે પાણીપુરી નું આવે, ઘૂઘરા નું આવે, મોવાલી એને ખાવાનું લાવી ગયો તો સારું. ઋષિને રેડીમેડ બધું ખવડાવો તો સારું. એમ પીઝા ખાવા, બર્ગર. અત્યારે જો પોપિયા તો ખાય, પોપૈયા ખાય, એને આવું જ ભાવે. એને એવું જ ભાવે, મીઠું. એના પછી ઋષિતા દીદી લઈ લીધું છે પપીતા, અને એના કટિંગ કરી અને પછી ઋષિતા મારી હાટું મૂકી દેશે ફ્રીજમાં. નહીં ઋષિ? પપૈયા ઋષિ કટિંગ કરી નાખાશે ઘરની વાડીના ઓર્ગેન. આ પોપૈયા ખાઈને હાથ ધોશે. કાંઈ નહીં, આપણે ભાઈ ફ્રીજમાં મૂકી દે, આપણે બે ભારું ખાઈ જવું. એને કઈ ખાવું નથી, ખાવું તો પડે ને. ઓર્ગેનિક તો અત્યારે આ ભાઈ જો આપણું આખું ફળિયું એકદમ ભરાઈ ગયું છે કપાસથી. સામે આવી છે આપણી આ પોપડીની ખોળ, અને સામે આવ્યા છે ડબ્બા, અને અહીંયા અમારું પ્રોડક્ટનું ખાનું, એટલે અમારું ઘર ભર્યું થઈ ગયું. અને ભાઈના હાથમાં એવું છે પોપૈયું સવારમાં. ઋષિ માટે વધવા દેજો ભાઈ કઈક. ભાઈ આવે, ભાઈના હાથમાં બધો કેસ આવે તો ભાઈ ઋષિને ફૂલ ખીજવી. પ્રકાશભાઈ ઋષિબેનને ખીજવતા જાય છે, અને પપીતા ખાતે દાને ઠંડા કરી મસ્ત ખાવાના છે. અને ઓર્ગેનિક શિયાળાના ઠંડા ખવાય, એ ગરમ કહેવાય ભાઈ. પોપૈયું પણ મજા આવે, મસ્ત લાગે, ટેસ્ટમાં બેસ્ટ. પોપૈયાને કટિંગ કર્યું, ફ્રીજમાં મૂકવાનું નક્કી કર્યું હતું, પણ ભેગું ન થયું. ફ્રીજમાં મૂકી તો મોડા થઈ જાય, એટલે અમે ત્રણેય એવું વિચાર્યું કે હાલો ત્રણેય ખાઈ લીધું. પણ પ્રકાશભાઈ રુચિ આમું જો એમ બે ખાઈ દે. કા રુચિબેન મહેનત કરે ને અમે બે નાના રહ્યા ને, એટલે તારે હાસવાના. રેડી? શાંતિથી ખાઈ લે ભાઈ.
વાળ તો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 11 વાગી ગયા છે અને આપણે જઈએ છીએ દુકાને, કેમ કે નાનો મોટો કંઈક સામાન ઘટતો હોય તો જો એક દુકાન તો બંધ છે. નાનો મોટો કંઈક સામાન ઘટતો હોય તો જાણે ઘરમાં નાનું છોકરું માની જેમ કાઢી મૂકી નહીં મજાક કરું, કેમ કે નાના કહેવાય ને, ઘરમાં નાના કહેવાય, આમ તો નાના ન કહેવાય. એટલે કંઈકનું કંઈક સામાન જોતો હોય તો લેવા મોકલે આપણને. તો અત્યારનો ભાઈ હું જાઉં છું દુકાને અને અત્યારનું વેધર જોવો કેવું છે, એકદમ શાંત જીતે, કોઈ શેરીમાં તમને દેખાય નહીં અને આવું બધું છે આપણે ગામડામાં. તો અત્યારે હું પહેલાં સામાન લઈ આવું તે પણ જોઈએ છે, પછી બનાવશે ઋષિતા દીદી રસોઈ અને આપણે જે પણ કામ છે આપણે બીજું કંઈ કરશું. આ બધા નાના મોટા કામ ચાલે આપણે. અને બસ જો ગાય કે મસ્ત ઊભી છે. તો અત્યારનો બધો મસ્ત જે પણ સામાન લાવવાનો હતો એ બધો લઈ અને હવે જઈએ આપણા ઘર બાજુ અને પછી કંઈક કરીએ. સામાન લેવાનો કંટાળો આવે દુકાને જતા, તો એ આપણને મોકલી દે. ભાઈ અત્યારમાં રસોઈ બનાવવાનો સમય મસ્ત થઈ ગયો છે અને ઋષિતા દીદી અત્યારે બનાવે છે ફૂલી ફૂલી રોટલી. જય શ્રી કૃષ્ણ ઋષિતા દીદી, શું બનાવો છો રસોઈમાં? રસોઈમાં રોટલી અને ઓળો. ઋષિને ઓળા બહુ ભાવતા હે નહીં ઋષિતા? મેં એમ કીધું ઋષિ મારે ઓલાનું શાક બનાવું હેનું આવલો વાયલોડ. મમ્મી એટલા પ્રેમથી પાછી કટિંગ કરીને મેકલી. ત્યાં ઋષિ કે નહીં તાર ખાવી જ બને ને, મારે તો ઓળો જ ખાવો. તો ઋષિ અત્યારે મસ્ત રોટલી બનાવે છે અને એની સાથે આપણે ઓળો પણ રેડી કરી દીધો છે અને એની જોડે છાશ મસ્ત. અને ચાલો ઋષિ દીદી મસ્ત રસોઈ બનાવી નાખે પછી જમી લઈએ. ભાઈ કપાસ આપણો નાખી દીધો, હારું હાર આવડી. શું કે પોપડી પણ આવી ગઈ છે, બીજી બધી તો અહીંયા આપી દીધી, બહુ ગાયોને ખવડાવાય નહીં. અને આપણી ઓસરી પણ ભરેલી છે તેલના ડબ્બાથી. આવું બધું છે. અને આઈ હોપ કે તમને આપણા બ્લોગ ગમતા જશે અને ક્યાં ક્યાંથી બ્લોગ જોવો છો અને કેવા તમને આપણા બ્લોગ લાગે છે એ જરા કોમેન્ટ કરતા રહ્યો, તમને ખ્યાલ આવે કે તમને ગમે છે કે નહીં. અને ચલો તો આઈ હોપ કે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.